ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેમાં મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આ 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાયાવદરના મયુરનગર વિસ્તારમાં રહેતા રવિ મકવાણાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકની માતા નિર્મયાબેન મકવાણાની ફરિયાદના આધારે પોલીસે દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા, મિહિર ચોવટિયા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ રવિ મકવાણાએ ખેતી કામ માટે વિવિધ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. શરૂઆતમાં લેવામાં આવેલી રકમ અને વ્યાજ ચૂકવ્યા બાદ પણ વધતા દેવાના બોજને કારણે તેને અન્ય લોકો પાસેથી પણ વ્યાજે નાણાં લેવા પડ્યા હતા. આરોપીઓ દ્વારા સતત વ્યાજની ઉઘરાણી, ગાળો અને ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ રવિ છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ભારે માનસિક તણાવમાં હતો. ઘટનાના એક દિવસ અગાઉ પણ તેણે પોતાની માતાને વ્યાજખોરોની ધમકીઓ અંગે વાત કરી હતી. ઘટનાના દિવસે માતા બેંકના કામે બહાર ગયા હતા, ત્યારે રવિ ઘરે એકલો હતો. પરત ફરતા તેમણે દીકરાને ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવે સમગ્ર ભાયાવદર પંથકમાં ચકચાર મચાવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.